જવાનું છે ટ્રાન્સફર ને ટીમ્બે ખમા ખમા માં ખમા આજ છે ને ભાઈ મારે ટ્રાન્સફરના ટીમ્બે જવાનું છે. ટ્રાન્સફરના ટીમ્બે પહોંચી ગયા ને ભાઈ તમે અહીં જો આ જે જુનવાણી વડલા અને આ પારિયા કહેવાય એટલે કે પારિયા એટલે બેનોની વાસ કરીને બેહી ગયા તા ને આયા વાસરા દાદાનું છે જોઈ. ફાઇનલી મારો મામો બોલ્યું કર્યું ખરો ખવરાયું ખરું મને તો એમ હતું કે લાલચ આપે પણ દેશી ચૂલા પર રોટલા થાય ભાઈ એમાં પણ પાછી લાકડાની કાઠોટ માં આવી કાઠોટ હું તમને લેવાનું કહું. આ છોકરીને જોઉં તમે હવે તમે વિચાર કરો આ છોકરીની ઘરના કેમ હશો તા. હવે મને ખબર પડી અમે તને બેરકો તો તું આવ્યો નહીં તને બાઈ ભેગું જ ખાવું ભાવે કા કેમ રડે છે હે કિને માર્યું કા કેમ મારે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજામાં છો પેલો બધાને જય દ્વારકાથી જય મમ્મી રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને અમારે અત્યારે જવાનું છે ઘુંસિયા મારા મામાના ઘરે ખાસ તો અમારે ટૂંકમાં બધામાં આમંત્રણ દેવા પર જવાનું છે મામાના ઘરે પણ એનાથી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક છે કે ભાઈ ટ્રાન્સફરના ટીમ બે છે ને માં ચારણ જગદંબાજી બેઠી છે 9 લાખ લોબડી વાળી તમે ખાલી વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો હું તમને માતાજીના ઘરે બેઠા દર્શન કરાવું એ કારે ભાઈ કેટલી સારાણ જગદંબા છે તમે ખાલી ના દર્શન કરી જો ને ઘેર બેઠા તો એ પણ તમારું જીવન છે ને મિત્રો ધન્ય થઈ જાય બરાબર. તો આજે હું તમને માતાજીના દર્શન કરાવવાનું છું ઘરે બેઠે અને અહીંયા માનતા કરી હતી મારા મમ્મી કે ચાંદીનું ચતર ચડાવવાનું રેડી રામીમાં આ શેલી માનતા ને હવે કોઈ નથી ને હવે આ શેલી માતાજીની જો મેં માનતા કરી હતી મારે કે દીકરો દીધો ને મને એની ઉપર પૂર્ણ વિશ્વાસ હતો મારી મા ઉપર. જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બધા જાજા જય શ્રી કૃષ્ણ આમંત્રણે ગયા આવીએ ને દર્શન કરી આવી બે ભેગું. જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બધા જય શ્રી કૃષ્ણ. તમારે જવાનું છે ટ્રાન્સફર ને ટીમ્બે ખમા ખમા માં ખમા આજ છે ને ભાઈ મારે ટ્રાન્સફરના ટીમ્બે જવાનું છે. ચાલો તો રેડી બે બેનો રેડી પૂરા રેડી તો ચાલો મિત્રો હવે છે ને આપણે જતાવીએ કારણ કે સમય બહુ થઈ ગયો છે હજી રસ્તામાં ટૂંકમાં 30-40 મિનિટ જેવું થશે. ચાલો જઈએ ને હું સીધા તમને ઘરે બેઠા માતાજીના દર્શન કરાવું. ટ્રાન્સફરના ટીમ્બે પહોંચી ગયા ને ભાઈ તમે અહીં જો આ જે જુનવાણી વડલા અને આ તમે ખાલી અંદાજ કરો મિત્રો આ જે તમે છે ને આ કાતરી જોઈ રહ્યા છો ને એ વર્ષો જૂની કાતરી છે મતલબ કે એને છે ને વર્ષો થઈ ગયા. મને હમણાં હું નાનો હતો મારે 30 વર્ષ થયા તો 30 વર્ષ પહેલાં બી કાતરી હતી હજી અડીખમ એમને ઊભી છે. અને ભાઈ અહીં અંદર જો હું તમને માતાજીના દર્શન કરાવું આવડ તોગડ જોગડ સોસાઈ હોલવી મતલબ વીસબાઈ મતલબ એ ચારણની જગદંબા કહેવાય ને આખી અહીં વડલાની હેઠે આંબલીને હેઠે બેઠી અને એમાં પણ જાય બાજુમાં તમે જો પાછળ નદી છે દેખાતી છે નદીને કાંઠે કંઈ ઘટે હે નદીને કાંઠે ભાઈ કંઈ ન ઘટે ઓલી કહેવત છે ને કે માતાજીની હું નદીનો કાંઠો હોય ને એમાં પણ જો આંબલીનું ઝાડ હોય ને આ હા ઈ ચારણ જગદંબા બેઠ્યું એમાં શું ઘટે હા બેન બોલો. હું તો પહેલી વાર આવી તમે કેટલી વાર આવી? હું તો બહુ આવ્યું મામા અહીંયા રોકાતો તું અહીંયા જ આવું તો એમ પેલા મારા જે ગલડીમાં હતા ને જીયુમાં એ અહીંના ટૂંકમાં ભૂઈમાં હતા તો હું પેલા રોકાવા આવતો ને વેકેશનમાં 17 મહિનામાં જ્યારે હવન થાય ને ત્યારે હું બહુ અહીંયા આવતો મારા મમ્મી પણ બહુ આવ્યા. મમ્મી તમે પણ બહુ આવ્યા હે ને પેલા બહુ આવ્યા તમે નાના હતા ત્યાં હું તમને લઈને આવતી ત્યાં આવું બધું કઈ નતું. હવે માતાજીનું આખું મંદિર બની ગયું વડલા થઈ ગયા. હવે બાકી એક છે ને ઓલી જુનવાણી જે કાતરી છે ને એ એક હતી એમ એ સમયમાં એમ કંઈ વાંધો નહીં ભાઈ અમે માતાજીને પગે લાગી લીધા માતાજીને સતર ચડાવી દીધું અને માતાજીએ જે છેલ્લી એક આ માનતા હતી હવે કંઈ છે નહીં અહીંની માનતા મારે મમ્મીની હતી બરાબર એટલે હવે બધું નિર્વિઘ્ન પૂરું. હવે આપણે વાયડનું ખર્ચ છે એ કમ્પ્લીટલી દઈ શકીએ અને હોળીની અંદર આપણે જે કંઈ વિધિ છે બધી કમ્પ્લીટલી કરી ગયો કઈ ઉપાધિની. હાલો તો હવે શું કરવાનું છે દર્શન થઈ ગયા છે ચાંદીનું સતર ચડાવી દીધું છે અને આ સાઈડ છે ને ભાઈ આ બધી છે ને માતાજી શું છે મમ્મી શું છે પારિયા કહેવાય પારિયા કહેવાય એટલે કે પારિયા એટલે બેનોની વાસ કરીને બેહી ગયા તા ને આયા વાસરા દાદાનું છે જોઈ. ભાઈ આ જે ડીંબો છે ને અહીંયા પાછળ વાસરા દાદુ છે. વાહ ભાઈ વાહ. અને ભાઈ આનો ઇતિહાસ તો આખો છે ને અલગ છે આમ તમે શું કહેવાય કે ચારણ જગદંબાઈ હોય એમાં પણ 9 લાખ લોબડેરું હોય ને આ દેવના દીધેલ હોય ને એ આવા હોય જો આ બધી છે ને દેવના દીધેલ છે કોઈના બાપનું માને નહીં એમ. હા ત્યાં બધી મંદિર છે નદીનો કાંઠો છે એટલે ભાઈ કંઈ ઘટે નહીં ને માતાજીને તમે આવો એટલે મજા જ આવે. બધા લોકો બહુ પૂછતા હોય તો ભાઈ હું તમને કહી દઉં તમે ઘુંસિયા ગામ છે ને ઘુંસિયા ગામની અંદર આવી જાઓ ને એક્ઝેક્ટ અને કોઈને પણ કહેવાનું કે અમારે ટ્રાન્સફર ટીમ્બે જવું છે મા ચારુણાઈનું મંદિર છે અહીંયા બરાબર તો તમને અહીં મૂકી જાય રેડી. ચાલો તો હવે આપણે જઈએ સીધા મારા મામાના ઘરે. ભાઈ રસ્તો એટલો ઓલો હતો ને હાકડો હતો ને કે એની વાત પૂછોમાં એમાં છે ને ભાઈ ખાસ તમને નમ્ર વિનંતી
બરાબર કે તમારે જો અહીંયા ટ્રાન્સપોર્ટના ટીમ્બે જવું હોય ને તો તમારે છે ને બાઇક લઈને જવું પડશે, કારણ કે બાકી અહીંયા ભેગું થાય ને 4 વ્હીલ ત્યાં કોઈ પણ સંજોગોમાં હાલીમ છે નહીં, કારણ કે ચારી પાસે ઝાડવા એટલે મેં માન કરીને કાઢી ભાઈ. એટલે તમે છે ને લોકો 4 વ્હીલ લઈને જવાનો વિચાર ન કરતા, જવું હોય તો મોટરસાઇકલ લઈને જાજો. રેડી? કેમ છો? મજામાં? ફાઇનલી મારા મામા બોલ્યું કર્યું ખરું, ખવડાવ્યું ખરું. મને તો એમ હતું કે લાલચ આપે, પણ નહીં ભાઈ, આજ ફાઇનલ. આજ ભાઈ મારા મમ્મા એમ કીધું ભણાય કે તારે હું ખાવું. મેં કીધું કઈ નહીં મમ્મા, તમે છે ને મસ્તના દેશી ચૂલા પર રોટલા બનાવો એટલે મજા આવે. હું કે સાહિલભાઈ મજામાં? હારું ને રાજીમાં? હારું ને રાજીમાં હાટે સંભળતા નથી મારી જેમ. અમારા સેલિબ્રિટી અંદર છે, તમે જોવો. મજામાં? દેશી ચૂલા પર રોટલા થાય ભાઈ, એમાં પણ પાછી લાકડાની કાઠોટમાં જ આવી કાઠોટ હું તમને લેવાનું કહું. સ્પેશિયલ બનાવવાનો ઓર્ડર આપવાનો છે. રામીમાં જો ગાયનું માખણ ભાઈ ઘી ચોપડે. ખવડાવો તમે, તમારે લેખે છે કા મમ્મી? હા સાહિલભાઈ, હું કે તમારે ટ્રેક્ટર બેક્ટર ને હાયલા કરે કે વાંધો નથી ને? હે તો બસ જમવાનું થઈ ગયું ભાઈ રેડી. દેશી રોટલા છે, કાકડી છે, છાશ છે, શાક છે. અને આ ક્યાંથી લેતા આવ્યો હતો? ખોટી વાત કર માહી નહીં. નારિયેળ પડ્યા એના પાણીનો ભાત બનાવ્યો. ખા તારી માર નામ તારે ખાવો જ કા તારો વિડિયો છે નહીં ભાત બનાવ્યું. ખાવી ગયું તું? અમારે ઓલી છોકરી છે ને જો આઈડી છે જોરી, ઓલી આખા ઘરને રમાડી. તમારે નથી ખાવું બેન? હે તો હેતવી તો આવી છે, તું બેહીએ નહીં. મામા હાલની ભાઈ, તારા વિના મને ઘરેથી કોરિયો નહીં ઉતરે બાપા. તું ક્યાં થા માથા મારે? હાલો ભાઈ, તો હવે છે ને પેલા જમી. આ છોકરીને જોઉં તમે, હવે તમે વિચાર કરો આ છોકરીને ઘરના કેમ હસો? તો કેમ હસવો લો તમે આને? હે કેમ હસવો? હે હા આને કેમ હસવે તમે? પૈ જોવ તો ખરી. હે ભગવાન, એ સાહિલ અઘરું થઈ જતો હે કેસ નહીં. હવે મને ખબર પડી, અમે તને બેરકો તો તું આવ્યો નહીં, તને બાઈ ભેગું જ ખાવું ભાવે કા? હે હવે બરાબર નો હલવેણ. હવે ક્યાં ભાગી? હે સાહેબ, બાકી જેવો કેમેરો મિત્રો ચાલુ થાય ને એટલે આ ભાઈ છે ને ભાગી જાય. બરાબર આન્ય છે ને આ છોકરીને કોઈ બગાડી હોય તેનું કારણ આ છે. જો આ ભાઈ કે ખોટી વાત છે, બરાબર કિન્ને બગાડી? સાચું બોલજી, બગાડી ને? હા આન્ય જ બગાડી એમ. હાલો ભાઈ, આ બધી જમે ને હવે અમે જઈએ. હું આવ્યો. કેમ છું દીદી? કેમ રડે છે? હે કિન્ને માર્યું? કા કેમ મારે? કેમ મારે? કેમ માર્યું? કીનો વાક છે? હાસુ હાથીમાં તને એમ નહીં. મોટી કોણ છે? તું મોટી છે કે આ મોટી છે? કોણ છે? હે તો એને સમજાવવાનું હોય કે મારવાનું હોય આને? એ મને કહેજો ને. હું ખબર હતી? હા પણ એને એ નાની છે, એને ખબર ન હોય તારે કહેવાય ને કે દીદી એમાં નેટવર્ક ન આવે તો ફોન ન લાગે. તેમ તારે સમજાવાય ને આને. એ થયું તારે વાકી વેર હાલ 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 બે ધડીંગ જ્યાં બોલાય પછી ચાર્જિંગ મૂક ચાલ. આમ આમ ખુરશી પકડ, હાલ ખુરશી પકડ, આમ હાલ માર 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 જોરથી માર, હજી બે માર. હાલ હવે કાન પકડ, કાન પકડ, કાન પકડ, ઉઠબેઠ કર, 10 ઉઠબેઠ કર. હાલ ફટાફટ 1 2 3 4 5 6 7 8 9 હાલ 10. કે પપ્પા સોરી, કે દીદી સોરી કરી ગઈ દી. હવે હે રેડી? હવે માફ કરી દઉં કે મારું? હે રેડી? સજા પૂરી ને? આવું હોય અમારે ભાઈ. આ છે ને બે બેનું ઘેર હોય ને એટલે કંઈક ને કંઈક ઘેરે બેઠે છે ને નવીન કરતું હોય. બરાબર તો હવે સાંજનો સમય થઈ ગયો, જમવાનો પણ સમય થઈ ગયો છે મિત્રો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.